નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં નવી ગ્રામ પંચાયતની ઇમારતનું બાંધકામ છેલ્લા 6 મહિનાથી અધવચ્ચે અટકી જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયત ભવનના પાયામાં નીચી ગુણવત્તાના સિમેન્ટ, સળિયા અને અન્ય બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। આ અંગે એક જાગૃત નાગરિકે સમયસર રજૂઆત કરતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ રજૂઆત બાદ પાયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થતા કોન્ટ્રાક્ટરે પહેલેથી નાખવામાં આવેલ સિમેન્ટ અને સળિયા બહાર કાઢી લીધા હતા। જોકે ત્યારબાદ કામ ફરી શરૂ કરવાને બદલે કોન્ટ્રાક્ટર સ્થળ છોડીને ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પરિણામે પંચાયત ભવનનું બાંધકામ છેલ્લા 6 મહિનાથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે। હાલની સ્થિતિ એવી છે કે નવી ઇમારત તૈયાર ન થતા ગ્રામ પંચાયતની તમામ વહીવટી કામગીરી ગામની પ્રાથમિક શાળાના બાલ મંદિર વિભાગમાં બનાવવામાં આવેલી કામચલાઉ ઓફિસમાંથી ચલાવવામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસના વાતાવરણ પર પણ અસર પડી રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ગ્રામજનોએ આ મામલે તલાટી કમ મંત્રી સમક્ષ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે। તેમ છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને કામ પૂર્ણ કરવા માટે કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનો હવે સમગ્ર બાંધકામની તકનીકી તપાસ, પાયામાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તાની ચકાસણી, જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને પંચાયત ભવનનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે। ગામના લોકોનું કહેવું છે કે જો સમયસર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હોત તો નીચી ગુણવત્તાવાળું બાંધકામ પૂર્ણ થઈ જાત અને ભવિષ્યમાં ગ્રામજનોના જીવ અને જાહેર સંપત્તિને મોટું જોખમ ઊભું થઈ શકત। હવે સમગ્ર મામલે પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ વધુ ઉગ્ર બની રહી છે। રિપોર્ટ મુકેશની ભૂમેલા, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, વડોદરા અને સાવલી। મારું નામ સોલંકી અજીતસિંહ, ગામ વાંકાનેડા, તાલુકો ડેસર, જિલ્લો વડોદરા। આજ રોજ અમે અમારા નવું પંચાયત ઘર બનવાનું હતું વાંકાનેડાને, તો અમે એ સ્થળની મુલાકાત લીધી। ઘણા સમયથી આ પંચાયત ઘર બનવાનું છે એ વાતો ચાલી રહી હતી। થોડાક સમય પહેલાં આની શરૂઆત પણ કરવામાં આવી। મનન કન્સ્ટ્રક્શન દ્વારા 14/5/2025ના રોજ કામ શરૂ કરવાની એને ઓર્ડર આપવામાં આવ્યો હતો તાલુકામાંથી। ત્યારબાદ એની પૂર્ણાહુતિ કરવાનો સમય હતો 13/11/2025, મતલબ કે 6 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવાનું હતું। કામની શરૂઆત થઈ હતી, જેના મોટા મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો, અને કામ અધૂરું છે। આજે 2026ની અંદર જૂન મહિનાની અંદર આશરે 13થી 14 મહિના વીતી ગયા છે। વર્ષની ઉપર સમયગાળો થઈ ગયો છે, તેમ છતાં કામ અધૂરું છે। હવે કોન્ટ્રાક્ટર આ કામ અધૂરું મૂકીને જતા રહ્યા છે, કામ પૂર્ણ થયેલ નથી। મોટા ખાડા પણ દેખાય છે, 3.5-4 ફૂટના ખાડા છે। વરસાદનો માહોલ છે, આજુબાજુ ઘર, વસ્તી અને નાના બાળકો રમતા હોય છે। આ ખાડાની અંદર કદાચ પાણી ભરાય અને બાળક પડી જાય, આકસ્મિક કોઈ બનાવ બને, તેની જવાબદારી કોની રહેશે? તો આવા કોન્ટ્રાક્ટરો આવી બેદરકારી રાખે તો અમારી ગ્રામજનોની એવી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આગળની કાર્યવાહી કરીને બીજા ઇજાદારશાહીને આ કામગીરી સોંપવામાં આવે। જલ્દીથી જલ્દી અમારા ગામનું આ પંચાયત ઘર બને એવી ગામ લોકોની માંગણી છે। ઘણા વર્ષોથી એક હર્ષોલ્લાસ હતો કે પંચાયત નવું ઘર બનવાનું છે, શરૂઆત પણ ખૂબ સારી થઈ હતી, પરંતુ અચાનક કયા કારણોસર આ કામગીરી સ્થગિત કરવામાં આવી છે, એના મૂળ કારણો શું છે? મારી માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ રજૂઆત છે કે સરકારના આ વિકાસના કામોમાં જે પૈસા ફાળવવામાં આવે છે અને ત્યારબાદ ફાળવ્યા બાદ પણ વર્ક ઓર્ડર આપવામાં છે, વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ કામગીરી વર્ષ સુધી ડિલે થાય છે, વિકાસના કામ પૂર્ણ થતા નથી। તો આ વિકાસના કામ પૂર્ણ થતા નથી, પંચાયત ઘર નવું બનતું નથી। વાંકાનેડા ગ્રામજનો આની માંગણી કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ થાય અને એનો લાભ વાંકાનેડા ગ્રામજનોને મળે, એવી આજે અમારી નમ્ર વિનંતી છે। અમે ઘણીવાર તાલુકા વિકાસ અધિકારીને પણ મળ્યા, એમનો ખૂબ સારો રિસ્પોન્સ પણ રહ્યો હતો, પરંતુ કંઈકના કંઈક જગ્યાએ આ કામ અટકી રહ્યું છે। મારી નમ્ર વિનંતી છે ગ્રામજનો વતી કે અધિકારીઓ આમાં રસ દાખવે અને જલ્દીમાં જલ્દી અમારા ગ્રામ પંચાયતનું આ પંચાયત ઘર નવું બને અને જલ્દીમાં જલ્દી આ વિશે કાર્યવાહી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરે આ કામગીરી અધૂરું મૂકીને ગયા છે એવા કોન્ટ્રાક્ટરોને બેદરકારી બદલ એને કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવે, જરૂરત પડે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે, એવી અમારા ગ્રામજનોની માંગણી છે।